So students, we start our topic, and that is logic gates. So logic word itself says something it based on some logic, કોઈ તાર્કિક હોય, and gates એટલે કે એક પ્રકારનું ગેટ, જે આપણે ગુજરાતીમાં કહીએ દરવાજો. But this is for electronics. તો કાં ઓપન ગેટ હોય કે આ ક્લોઝ ગેટ હોય, એટલે કે આઉટપુટ આવે અથવા આઉટપુટ ન આવે. તો એક પ્રકારની ખરેખર ઇલેક્ટ્રોનિક્સમાં it is one type of circuit. Okay, so what is logic gate? Logic gate means it is a basic building blocks of any digital system. Any digital system નું શું છે? બિલ્ડિંગ બ્લોક છે, ડિજિટલ સિસ્ટમ. તો એમાં બ્લોકમાં હોય શું? વોટ ઇઝ ઇનસાઇડ? તો એક પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય. તો ઇટ ઇઝ એન electronic circuit. Electronic circuit having one or more than input and only one output. So it is one type of electronic circuit, and there are so many gates, basic gates and universal gate. Emana we say the AND gate, OR gate and NOT gates are basic gates. And we have NAND gate and NOR gate. આ જે છે કેવા છે? તો કે યુનિવર્સલ ગેટ છે, યુનિવર્સલ. Okay, in this unit we'll discuss this basic circuit diagram and its function of AND or NOT, also the truth table, and આગળ જઈશું આપણે યુનિવર્સલ ગેટ આવશે, લોજિક સર્કિટ આવશે. Okay, so first I start with AND gate. I say okay, OR gate. I start with OR gate. Okay, so what is a OR gate? So this gate has one or more than one input and one output. It performs the operation or it performs the operation OR. Okay, so I can give an example. Okay, one phenomena is taking place, either one or second. હું એક એને ઇલેક્ટ્રોનિક સર્કિટથી એક્સપ્લેન કરવા માંગુ કે ધારો કે મારી પાસે એક સર્કિટ છે. Here is one switch, a second switch, and this is connected with the battery. Okay, so this is your bulb, this is
bulb, switch A and switch B. So bulb can be switched on by whether you switch on A or you switch on B. તમે સ્વિચ A ને ઓન કરો કે સ્વિચ B ને ઓન કરો કે બંનેને ઓન કરો તો બલ્બ થશે. It is not necessary to switch on both the switch. તો કોઈ પણ એક ઇનપુટ જે છે, કોઈ પણ એક ઇનપુટ હાજર હોવાથી આઉટપુટ મળે. તો આવો જે પરફોર્મ ઓપરેશન છે એને કહેવાય છે OR operator. Both are not required or and are not required. Not necessarily only two, it may be and also. Suppose C, D and all. તો કોઈ પણ એક સ્વિચ ઓન હોય તો આઉટપુટ તમને મળે છે, મીન્સ બલ્બ ઓન થાય છે. બાકીની સ્વિચને ઓન કરવાની જરૂર નથી અને જો થાય તોય કંઈ મુશ્કેલી નથી. સપોઝ I put one more switch C. A is closed, B is open, C is open. બલ્બ તો થવાનો છે. A B બે ઓન હોય અને C ઓપન હોય તો બી બલ્બ ઓન થવાનો છે. તો જરૂરી નથી કે બધી સ્વિચ ઓન કરવી જરૂરી તો જ બલ્બ ગ્લો થાય. તો આ ટાઈપનું જે ઓપરેશન છે એને કહેવાય છે OR ઓપરેશન. ઓકે, વ્યવહારિક આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો વ્યવહારિક એક્ઝામ્પલ આપણે કહીએ કે સપોઝ આઈ વોન્ટ ટુ કનેક્ટ માય લેપટોપ વિથ ઇન્ટરનેટ. તો કાં હું કેબલથી એને જોડું કાં હું એને વાઈફાઈથી જોડું. મારું કામ શું છે? લેપટોપને જોડવાનું. તો લેપટોપનું કનેક્શન થવાનું છે ઇન્ટરનેટ સાથે. તમે કેબલ બી જોડી શકો કે પછી તમે વાઈફાઈ બી જોડી શકો. તો જરૂરી નથી કે બધું જ ઓન મારે જોડી દેવાનું. તો એ જે ઘટના બની એને શું કહેવાય? OR ઓપરેશન આપણે કહી શકીએ. તો સપોઝ આઈ મેક ધીસ ટેબલ કે I have A, B. I am taking only two inputs and C is my output or Y is my output. So if A is open, B is open, then naturally my bulb is off. If A is closed, B is open, I can say bulb will glow. Okay. I say if this is open and this is closed, and then also this will glow. If both are closed, then you can say bulb will glow. So this you can say truth table for this circuit. આ એક ઇલેક્ટ્રિકલ સર્કિટ કહેવાય. મારો એક સામાન્ય ક્વેશ્ચન છે, તમે ભણાવતા હો તો પૂછતો હો છો કે આ બલ્બ છે અહીંયા મેં આ એસી કહેવાય કે ડીસી કહેવાય? ઘણાને ખબર હશે જ તે. કરંટ આવે હંમેશા પોઝિટિવમાંથી અને એન્ટર થાય નેગેટિવમાંથી, સર્કિટ અહીંયા આગળ પૂરી થાય. તો નાઉ માય ક્વેશ્ચન, કેન વી રિપ્લેસ ધીસ ડીસી બાય એસી? ડીસીની જગ્યાએ હું એસી જોડી શકું ખરો? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. કેન વી કનેક્ટ એસી ઇન પ્લેસ ઓફ ડીસી? ઇફ યસ તો મારે શું ધ્યાનમાં રાખવાનું? ઇફ નો તો કે વાય આઈ કેન નોટ કનેક્ટ એસી ઇન પ્લેસ ઓફ ડીસી. ઓકે, આ તમારો પ્રશ્ન છે, એ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે. ઓકે, આ વાત થઈ તમારી ઇલેક્ટ્રિકલ સર્કિટની. હવે એને એકોર્ડિંગલી મારે ટ્રુથ ટેબલ બનાવવાનું હોય અને એનો વોટ ઇઝ ધ મેથેમેટિકલ સિમ્બોલ? તો વી રાઇટ y ઇઝ ઇક્વલ ટુ a or b. You read as a plus b नहीं, a or b. If more than two inputs, then I can write C also, I can write D also. So this is the mathematical representation of OR gate. Okay, this is the operator. This is called OR operator. And you can read y is equal to a or b or c and so on. Understand? This is called OR operator. So whenever we have logic, we have truth table. We have truth table. Truth table.
what is this truth table? So we check different possibilities for inputs and what will be my output. એને રજૂ કરતું એટલે એને truth table કહેવાય. So suppose this is A, this is B, and Y is equal to A or B. So if A is 0, B is 0, then naturally output is 0. If A is 1, B is 0, output is 1. A is 0, B is 1, output is 1, and both are 1, then we get output 1. So this is called truth table for OR gate. Okay. તો કોઈ પણ જ્યારે ક્વેશ્ચન પૂછો તો એનો ટ્રુથ ટેબલ અમારે જાણવું જરૂરી હોય છે, ફરજિયાત છે, અને આ એનું ટ્રુથ ટેબલ છે. ઓકે, 0 0 0 1 0 0 0 1 1 1 1 1. તો તમે અહીંયા જુઓ, ઓપનને આપણે શું કહીએ છીએ? 0 0 0 ઓફ ઇઝ 0 અને ગ્લો મીન્સ 1. આ રિઝલ્ટ મને આપે છે એટલે 1, રિઝલ્ટ મને નથી આપતું એટલે 0. Now 1 and 0 means what in electronics? So 0 means low level and 1 means high level, and we are defining level from the beginning only. ઘણી વખત હું 0 એમ કહું કે 2 volt is my 0, તો 2 or less than 2 so it is defined as 0. And હું એમ કહું કે if it is 3.5 volt is my 1, તો 3.5 તો 1 છે, 4 volt is also 1, 3 4 and so on. Okay, તો એવું જરૂરી નથી 0 it means 0 volt. 0 is lower level and 1 is high level. 7 volt હોય તો બી હાઈ લેવલ જ કહેવાય, it is 1. if it is -1 then it is also low level. So એવું જરૂરી નથી કે 0 means 0 volt and 1 means 1 volt. No, it is defined level. High level, this is high level and this is low level. Okay, અને એ આપણે પહેલેથી પ્રી ડિફાઇન્ડ હોય કે મારે કોને 0 કહેવાનું છે અને કોને હાઈ કહેવાનું છે. એકોર્ડિંગલી વી આર વર્કિંગ. તો આ ટ્રુથ ટેબલ છે. 0 નો અર્થ વોલ્ટમાં નથી. ઇટ ઇઝ 0 મીન્સ લો લેવલ એન્ડ 1 મીન્સ હાઈ લેવલ. ઓકે, હવે આપણે આગળ જવાનું છે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ને ડાયોડ બેઝ. ઇલેક્ટ્રોનિક સર્કિટ, ઇલેક્ટ્રોનિક સર્કિટ, અને ફર્સ્ટ આઈ ગો ફોર ડાયોડ બેઝ. તમને ક્વેશ્ચનમાં આપેલો છે, તમે ક્વેશ્ચન સમજી ગયા છો કે વેધર આઈ કેન રિપ્લેસ ઓર નોટ. વેધર આઈ કેન રિપ્લેસ ડીસી બાય એસી ઓર નોટ, એનો આન્સર તમારે મને આપવાનું છે. એટલે એ તમારા મગજમાં ખ્યાલ રાખજો. ઇન્ટરેક્શન કરવું બહુ જરૂરી હોય છે. હા, ઇન્ટરેક્શન કરવું બહુ જરૂરી હોય છે. તો હવે હું કહું છું ડાયોડ બેઝ, and we are using PN junction diode. Diode base OR gate. How it works? First, it's so diode base OR gate circuit. We are discussing for 2 inputs. So now diode 1, diode 2. This is D1. So this is D2. Then I use 2 switch A and then switch B. Then I use one supply DC, positive, negative. It is a battery. 5 volt I give. If I connect only one, it is called cell. If more than one, then it is called battery. These both are short circuited and it is connected with one resistance. It is load resistance actually, R, and we are measuring voltage across this point. So V out, or I say it is Y, is equal to A or B, that is our symbol for OR gate, and you are measuring between these two. Okay, so first I check truth table whether it is working accordingly or not. So A is 0. 0 means 0 volt now.
इट इज नॉट लो लेवल पण અહીંયા 0 વોલ્ટ એટલે 0 લેવલ જ થવાનું છે પણ દરેક એવું જરૂરી હોતું નથી આ પોઈન્ટ છે એને અમારે 0 વોલ્ટ આપવાના છે તો 0 વોલ્ટ એટલે કે ઓપન નહીં રાખવાના પણ ઇટ મસ્ટ બી connected with the ground. Same thing, this also connected with the ground. Okay, so battery is now not in picture at all. So this is one diode, this is symbol of ground, this is also symbol of ground, means they both are the same potential. તો વાયર અહીં જોડો તો જોડી શકો, ન જોડો તો સમાન અહીંયા વાયર જોડાયેલો છે. Okay, so this battery is not in picture at all. તો જો બેટરી જ ના હોય તો આમાંથી કરંટ પાસ નથી થવાનો અને હું અહીં જે વોલ્ટેજ માપવાનો છે V is equal to IR. I is the current through the resistance. So if I is 0, so naturally R is also 0. So 0 volt, here is also 0 volt, so we get 0. So first અહીંયા બી બેટરી જોડેલી, અહીંયા બી નથી જોડેલી, ગ્રાઉન્ડ કરી દીધેલું છે, ગ્રાઉન્ડ એટલે કે 0 વોલ્ટ. હવે હું અહીંયા આગળ સ્વિચ ઓન કરું છું. જેવો અહીંયા સ્વિચ ઓન કરીશ એટલે શું થશે? ડાયોડનો આ P છે, P type material છે, અહીંયા N type material છે. So P type is material is connected here, it is connected here, it is connected with the positive of the battery. And negative is connected with the negative of the battery. Like this. So circuit મારી આવી થશે, આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે. Then like this, and it is connected. તો આવી રીતે સર્કિટ કમ્પ્લીટ થશે, diode forward bias થશે કારણ કે P to P connection, N to N connection. So diode forward bias current is allowed, so current is passing through the diode D1, so same current is passing through the resistance R. So what will happen? અહીંયા હું 5 વોલ્ટ આપું છું, અહીંયા હું 0 વોલ્ટ આપું છું, current is passing through the R, so I will get the voltage કેટલા આવશે? So supply voltage is 5. So if you use the Kirchhoff's second law, the applied voltage will divide into two parts: voltage across the diode D1 and voltage across the resistance. So if this D1 is made from the silicon, તો અહીંયા voltage કેટલા drop થાય? તો કે 0.7 volt drop થાય. તો remaining voltage will appear across the R, so 4.3. If it is made of the germanium, so 0.3 volt will drop across the D1, remaining volt will come over here. Okay, समझ में आयु? Now I change the condition, I connect this, I switch on the B and switch off A. તો હવે શું થશે? This P of D2 is connected with the positive of the battery, this N is connected with the negative of the battery. So circuit is completed like this. Okay, same thing, but now D2 is forward bias instead of D1. So if you 0 volt, here is 5 volt, you will get 4.3 volt if it is made of the silicon. અને જો આને અમે જર્મેનિયમ બને તો અહીંયા 4.7 પણ મળી શકે. સમજમાં આવ્યું? So whether you switch on A or you switch on B, you will get the output. Let us say this is your 0 level and this is your high level. તો અહીંયા હું 0 કહું છું, અહીંયા હું 1 કહું છું. This is 0, this is 1. તો it works according to our truth table. And last બી કહી દઉં વાત હજી કે આને મેં બેટરી જો કનેક્ટ કરી દીધેલી છે, આને બી કનેક્ટ કરી દીધી છે. સો નાઉ બોથ ડાયોડ આર ફોરવર્ડ બાયસ. કઈ રીતે? આ પોઝિટિવ આની સાથે જોડાયેલું છે, આ પોઝિટિવ આની સાથે જોડાયેલું છે, નેગેટિવ સાથે જોડાયેલું છે. બોથ આર ફોરવર્ડ બાયસ. So current is also passing through R. So now my question is, will you get double voltage or 4.3? તો ઘણા વિચાર્યું છે ડબલ વોલ્ટ, પણ ડબલ વોલ્ટ ના મળે કારણ કે જ્યારે હું કિર્ચોફ લો એપ્લાય કરું તો મારે ક્લોઝ લૂપ એપ્લાય કરવાની, તો આ મારી ક્લોઝ લૂપ છે. whether I use first closed loop or I use second closed loop, બંને એક સાથે ડાયોડ પિક્ચરમાં આવે નહીં. એટલા માટે અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય છે? તો 0.7, તો રિમેનિંગ ઇઝ 4.3. અહીંયા 0.7 તો 4.3. બે એક સાથે ડાયોડ આવતા નથી, એટલે તમારે કેટલા આવવાના છે? 4.3 વોલ્ટેજ આવશે. તો આ તમે જોશો તો ઇટ ઇઝ વર્કિંગ અકોર્ડિંગ ટુ અવર ટ્રુથ ટેબલ. 0 0 0 1 0 1 0 1 1 1 1 1. 1 is level, again I tell you, 1 is your level, high level.
तो આપણે કોઈ પણ પ્રી-ડિફાઇન કરી દીધેલું હોય કે 3.5 વોલ્ટ ઇઝ માય હાઈ લેવલ, તો 3.5 થી વધારે ગમે તેટલા હોય, it is high only. So this works according to our truth table. Okay. And next one is transistor based or transistor based OR gate. So here we are using transistor instead of the diode. So this is one transistor. We are using NPN transistor. Okay. This is second one. We are looking for its function. So in addition to the transistor, we will always diode also, sorry, resistor also. Okay. So here one more transistor. This both are connected commonly. Both collectors are commonly connected, and there must be here resistance also. Here resistance hoy, here also resistance, and then the collector of the second transistor is connected to the base of the third one. So here we are using 3 transistors. These all are common, or you can just connect with the ground. Here is one switch A, here is switch B. Okay, and you can have separate supply also, you can have one supply also, positive negative, and then output is taken from here, and this is connected plus VCC, or you can say 5 volt or 10 volt. અહીંયા વચ્ચે રેઝિસ્ટર ઓફકોર્સ જોડેલા હોય જ, પણ અહીંયા આપણે રેઝિસ્ટર કરતાં ટ્રાન્ઝિસ્ટરનું ઇમ્પોર્ટન્સ વધારે છે એટલે બધીની વાત કરું. So this is your output. Okay, so this is A, this is B, and this is V out is your Y. Okay, you can say Y is equal to A or B. So first A is 0 means this point is connected with the ground, as we mentioned in diode based circuit. Here this is also connected with the here. So A is 0 volt, B is 0 volt. So whether transistor Q1 or transistor Q2, બંનેના બેઝ ક્યાં કનેક્ટ કરેલા ગ્રાઉન્ડમાં, કલેક્ટર ક્યાં કનેક્ટ કરેલો છે પ્લસ VCC ને. So to conduct the transistor we need at least certain voltage at the base. તો બેઝ નો વોલ્ટેજ જ નથી તો ટ્રાન્ઝિસ્ટર તમારો કેવો રહેશે ઓફ. આ બી ટ્રાન્ઝિસ્ટર કેવો રહેશે ઓફ. આ જો ઓફ રહે સમજો બરાબર, this is off એટલે અહીંયા સર્કિટ નથી એમ જ માની લેવાનું કે ઇટ કોલ્ડ ડિસ્કનેક્ટેડ. તો આ પોઈન્ટ જે છે એ ક્યાં કનેક્ટ કરેલું છે તો VCC સાથે. એ પોઈન્ટ ક્યાં જાય છે તો કે થર્ડ ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં. It is connected with the third base of the third transistor means Q3. So this transistor is getting voltage here at the base. It has already collector voltage, તો આ ઓન થઈ જશે. આ જેવું ઓન થઈ જશે આ પોઈન્ટ જે છે એ ગ્રાઉન્ડ જતું રહેશે with certain voltage drop. So if A is 0, B is 0, so what will happen? Q1 and Q2 both will not conduct. As Q1 and Q2 both will not conduct means collector of 1, collector of 2 remains at high potential which is connected to the base of Q3, and hence Q3 will conduct and therefore C3 will be grounded, so output is 0.
तो वोल्टेज आपो तो कंडक्ट थाय तो लो पोटेंशियल है, वोल्टेज न आपो तो ऑफ रहे हाई पोटेंशियल। बराबर है। देन आई गिव वोल्टेज टू ए, सपोज आई गिव वोल्टेज टू ए, अहींया हूँ जोड़ी दઉં છું, बी ने નથી આપતો तो अहींया मैं वोल्टेज आपे आ तो ऑन થઈ જશે, आ तो ऑन થઈ જશે એટલે આ શું થઈ જશે, ગ્રાઉન્ડ થઈ જશે। એટલે આ કેવો આવશે, લો પોટેન્શિયલ है, આ ભલે ઓફ રહેતું પણ this is at low potential, it is connected with here, so this base is low potential, તો ટ્રાન્ઝિસ્ટર Q3 ઓન નહીં થાય, Q3 ઓન નહીં થાય તેનો કલેક્ટર હાઈ પોટેન્શિયલ જતો રહેશે, so it remains at off almost 5 volt, certain voltage drop થવાના છે પણ હું કહું ધારો કે 5 volt, certain voltage will drop across here but remaining voltage will come across here। समझ में आयु? Then 0 volt and 5 volt, so now what will happen, this is off but this will conduct, આ કંડક્ટ થઈ એટલે C2 ગ્રાઉન્ડ થઈ જશે, આ ગ્રાઉન્ડ થઈ જશે એટલે 0 વોલ્ટ મળશે, અહીંયા 0 વોલ્ટ મળશે એટલે ઓફ રહેશે, આ ઓફ રહેશે એટલે આ તમારો હાઈ જશે એટલે 5 વોલ્ટ। એન્ડ ફાઇનલી અહીંયા બી વોલ્ટેજ આપું છું, અહીંયા બી વોલ્ટેજ, both will conduct means C1 and C2 both are grounded means this remains at the low potential, means this goes to the high potential। So again this circuit is also working as OR gate। फरीवार बेज ने वोल्टेज आपू तो ट्रांजिस्टर ऑन थाय, इफ ट्रांजिस्टर इज ऑन C is grounded, if बेज ने वोल्टेज ना आपू this is off means C is high potential। ई कॉन्सेप्ट तुम्हारे यूज करवानो, इट इज सिमिलर टू द नॉट गेट में आવું જ આવશે। तो you can see that this is working according to your OR gate, so you can say it is a circuit of OR gate, but now we have used transistor, so it is called transistor based OR gate circuit। बराबर છે? ओके, तो અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ, અમને આપણે થોડું ધીમું ચલાવવાનું થશે કારણ કે ઇન્ટરેક્શન નથી થતું, કન્ટેન્ટ વાઇઝ ઘણું થઈ જાય છે। ઓકે, થેન્ક યુ।